નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 ગણિત એકમ કસોટી પ્રશ્ન 2 તારીખ 23/12/2023નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 છે એ આપણે એમાં જોઈએ। સાયકલ અને સ્કૂટર બેમાંથી કોનું પૈડું મોટું હોય તો સ્કૂટર। રિક્ષા ને ટ્રેક્ટર તો એમાં ટ્રેક્ટર। રકાબી ને થાળી બેમાંથી કોની ત્રિજ્યા વધારે હોય તો થાળી। તરબૂચ ને ટામેટું કોણ મોટું હોય તરબૂચ। સાયકલ અને બળદગાડામાંથી કોનું પૈડું મોટું હોય તો બળદગાડું। છઠ્ઠું, બંગડી ને રકાબીનો ઉપયોગ કરી વર્તુળ દોરવામાં આવે તો કોનું વર્તુળ મોટું બને તો રકાબી। થાળીને રકાબીનો ઉપયોગ કરી દોરવામાં આવે તો થાળી। રમકડાની સાયકલના પૈડા અને થાળીનો ઉપયોગ કરી વર્તુળ દોરવામાં આવે તો થાળી। ડીશ અને પાણીની બોટલનું ઢાંકણું તો ડીશ। પાણીની બોટલનું ઢાંકણું અને રકાબી તો રકાબી। સી છે, નીચે આપેલ વસ્તુઓ પૈકી વર્તુળાકાર વસ્તુની બાજુના ખાનામાં ખરું કરો તો એમાં થાળી આવશે। આમાં પણ વર્તુળાકારની બાજુમાં ખરું કરવાનું છે તો ઘડિયાળ। 13મો પ્રશ્ન છે તો એની અંદર ચંદ્ર। 14મો પ્રશ્ન છે વર્તુળાકાર મૂળાક્ષરની બાજુમાં તો BO। 15મો પ્રશ્ન છે તો એમાં રોટલી। 16, નીચે પૈકી કોનું પૈડું એક કાંટામાં વધુ અંતર કાપે તો ટ્રેક્ટર, સ્કૂટર કે રિક્ષા તો ટ્રેક્ટર। નીચે પૈકી કોનું પૈડું એક કાંટામાં વધુ અંતર કાપે તો એમાં પણ ટ્રેક્ટર આવશે। 18મો પ્રશ્ન, નીચે પૈકી કોનું પૈડું એક કાંટામાં વધુ અંતર કાપે મોટી સાયકલ, કાર કે રિક્ષા તો મોટી સાયકલ આવશે। નીચે પૈકી કોનું પૈડું એક કાંટામાં વધુ અંતર કાપે તો મોલમાં રહેલ ટોલીનું પૈડું, 3 પૈડાવાળી નાની સાયકલ કે ઘોડાગાડી તો ઘોડાગાડી। નીચે પૈકી કોનું પૈડું એક કાંટામાં વધુ અંતર કાપે તો બળદગાડું, કાર કે રિક્ષા તો બળદગાડું। 21, નીચે પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય તો બંગડી। 22, તો વાટકી। 23, પરિકર। 24મો પ્રશ્ન છે નીચે પૈકી કઈ વસ્તુની મદદથી ચિત્ર દોરી શકાય તો સિક્કો 5 રૂપિયાનો। નીચે પૈકી કઈ વસ્તુની મદદથી ચિત્ર દોરી શકાય તો તપેલી। પ્રશ્ન 2, સૂચના મુજબ કરો। પહેલું, વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ। પહેલો પ્રશ્ન, વર્તુળનું કેન્દ્ર જણાવો તો O। વર્તુળની કોઈ પણ બે ત્રિજ્યાના નામ તો ત્રિજ્યા જોઈએ તો OA ત્રિજ્યા અને OD ત્રિજ્યા। વર્તુળના વ્યાસ કેટલા છે તો એ જોઈએ આપણે। કોઈ એક વ્યાસનું નામ લખો તો એક આ AD વ્યાસ થશે અને બીજો છે EC વ્યાસ થશે। તો અહીંયા એક નામ લખવાનું કે AD વ્યાસ। બીજો પ્રશ્ન, એમાં કેન્દ્ર તો કે P અને બે ત્રિજ્યા તો ગમે તે બતાવી શકાય તો આ EP અને EX। હવે વ્યાસ જોઈએ તો એમાં પણ BY વ્યાસ અને EC વ્યાસ થશે તો એને આપણે આ મુજબ અહીં લખી શકશું। ત્રીજો પ્રશ્ન, એમાં કેન્દ્ર તો કે G અને બે ત્રિજ્યા તો YG અને GC। આ YG અને GC। વ્યાસ
તો એક્સ બી અને બીજો છે આ વાય સી. આગળ ચોથું, એમાં કેન્દ્ર તો કે વાય અને 2 ત્રિજ્યા તો એક્સ વાય અને સી વાય અને વ્યાસ તો એક્સ જી અને એ બી. પાંચમો પ્રશ્ન, કેન્દ્ર ઓ, ત્રિજ્યા એન ઓ આર ઓ અને વ્યાસ તો પી ક્યુ. પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. પહેલું, આપેલ વર્તુળમાં કેન્દ્ર ઓ દર્શાવો, તો અહીંયા ઓ દર્શાવશું. આપેલ વર્તુળમાં ત્રિજ્યા ઓ પી અને ઓ ક્યુ દોરો, તો ઓ પી અને ઓ ક્યુ. વ્યાસ એક્સ વાય અને એ બી દોરો, તો વ્યાસ તો આ એક્સ વાય અને એ બી. એ જ મુજબ આ પણ વર્તુળમાં કેન્દ્ર પી, ત્રિજ્યા પી એમ અને પી એન, વ્યાસ એક્સ વાય અને એ બી, તો એક્સ વાય અને એ બી. ત્રીજામાં પણ એ જ મુજબ નામ ફરશે. આ બધા વર્તુળમાં એ મુજબ આવશે. પ્રશ્ન 4, પરિકરની મદદથી નીચે આપેલ ત્રિજ્યા પ્રમાણે વર્તુળ દોરો. તો પરિકરના માપથી વર્તુળ દોરવાનું રહેશે. આગળ પરિકરની મદદથી નીચે આપેલી ભાત દોરો, તો એ પણ પરિકરની મદદથી દોરી શકાશે. આભાર મિત્રો.